તાપમાનના પારામાં થશે ઉતાર ચઢાવ આગાહી કરી છે હવામાન વિભાગે। હજુ પણ તાપમાનનો પારો ઊંચે ચડશે, ગરમી વધવાની શક્યતા સેવવામાં આવી રહી છે। હવામાન વિભાગના અનુસાર આગામી 2 દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે, ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ થશે। હવામાન વિભાગના મતે આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં પડશે કાળઝાળ ગરમી। ગરમ અને ભેજવાળી હવાના કારણે અકળામણ અનુભવાશે। ગરમીથી રાહત મેળવવા લોકો અપનાવી રહ્યા છે અલગ અલગ ઉપાયો। અમદાવાદમાં વોટર પાર્કમાં પોતાના પરિવાર સાથે જવું લોકોની પહેલી પસંદ બન્યું છે। વેકેશનના સમયમાં તો વોટર પાર્ક બનશે હાઉસફુલ। રાજકોટમાં તો તાપમાનનો પારો પહોંચી ગયો 40 ડિગ્રીને પાર। આકરા તાપને લઈ શ્રીખંડ, મઠો, આઈસ્ક્રીમ સહિતની વસ્તુઓના વેચાણમાં વધારો થયો। તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળશે। 2 દિવસ સુધી ગરમીનો પારો હજુ પણ ઉપર ચડશે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ક્રમશઃ 2 દિવસ ઘટાડો પણ જોવા મળી શકે છે।